નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। આજે દોસ્તો વાત કરીશું આપણે ગુજરાતના એક એવા જાણીતા ખેડૂત જેમના બગીચામાંથી ભર શિયાળે કેસર કેરીનું ઉત્પાદન થયું છે। તો દોસ્તો આ કેસર કેરીનું ભર શિયાળે ઉત્પાદન થવાનું રહસ્ય ખેડૂતે કરી આખી આ વાત તો દોસ્તો હું તમને જણાવવા જઈ રહ્યો છું। એ પહેલા ખાસ નવા ખેડૂત મિત્રો જોડાણા હોય અમારી ચેનલમાં તો ખાસ કરીને સૌપ્રથમ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દે। મિત્રો આપણે ઘણી બધી વખત અલગ અલગ જે પાકો ખેડૂતો દ્વારા કરવામાં આવતા હોય છે તેની માહિતી લઈને આવતા હોય છે। ગયા વખતે મિત્રો ભાવનગરની અંદરના એક ખેડૂત હતા જેમને ડ્રેગન ફ્રૂટની કંઈક અલગ જ ખેતી કરી હતી અને અઢળક ઉત્પાદન મેળવ્યું હતું તેની વાત કરી હતી। જે મિત્રોએ ન જોયું હોય તો ખાસ કરીને અમારા વિડીયોની અંદર મિત્રો જઈને જોઈ લેજો જેથી આવા ખેડૂત મિત્રો છે તે તમને ઉપયોગી થતા હોય છે। તો આજે દોસ્તો આપણે વાત કરવાના છીએ એવા ખેડૂત જેમને કેસર કેરીનું ઉત્પાદન કર્યું છે અને એનું શું રહસ્ય રહેલું છે તેની દોસ્તો આપણે વાત કરીશું। તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો દોસ્તો એક લાઈક કરી દેજો, ચેનલમાં નવા જોડાણા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। વાત કરીશું દોસ્તો પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીની આવક થઈ હતી। કેસર કેરીના એક બોક્સના ભાવ 8,000 પ્લસ રૂપિયા બોલાયા હતા। કેરીનું વહેલું ઉત્પાદન થવા અંગે બગીચાના માલિકે રહસ્ય કહ્યું હતું। આ કેરી કોણે ખરીદી હતી આવો જાણીએ વિડીયો। દોસ્તો વાત કરીએ આપણે પોરબંદર જિલ્લાના પણ 490 હેક્ટરમાં આંબાના બગીચા આવેલા છે। ઉનાળાના સમયમાં ગીરની કેસર કેરીની સાથે બરડા પંથકની કેસર કેરીની આવક જોવા મળે છે। ગીર કરતા બરડા પંથકની કેરીનું ફળ મોટું અને સ્વાદમાં મજેદાર હોય છે। આથી ગીરની કેસર કેરી કરતા બરડા પંથકની કેસર કેરીનો ભાવ સારો મળે છે। પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે છેલ્લા 2 વર્ષથી શિયાળાના સમયમાં પણ કેસર કેરીની આવક જોવા મળી રહી છે। આજે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આજે બિલેશ્વરના નિલેશભાઈ મોરીના ફાર્મની કેસર કેરીના બોક્સની હરાજી કરવામાં આવી હતી। એક બોક્સનો ભાવ 8,510 જેવો મળ્યો હતો। દોસ્તો 8,510 જેટલો એક બોક્સનો ભાવ છે તે મળ્યો હતો। અત્યારે શિયાળાની સિઝનમાં કેસર કેરીનું ઉત્પાદન આટલું બધું તેમને સફળ રહ્યું હતું। આંબાનો બગીચો ધરાવતા નિલેશભાઈ મોરીએ કહ્યું કે તેમના ફાર્મ હાઉસમાં આંબાના 800 જેટલા ઝાડ છે। આ વખતે ચોમાસા પહેલા આંબામાં દેશી ખાતરનો વધુ પડતો ઉપયોગ અને સારા વરસાદના કારણે કેસર કેરીનું ઉત્પાદન વહેલા થયું હોય તેવું તે જણાવી રહ્યા છે। આ વખતે આંબામાં મોર પણ વહેલો જોવા મળી રહ્યો છે। બાગાયત વિભાગના જણાવ્યા અનુસાર ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આંબામાં કેરીની આવક જોવા મળી રહી છે। મિત્રો તેમને ચોમાસાની અંદર ખૂબ સારું એવું દેશી ખાતર નાખ્યું હતું અને વરસાદ સારો થયો હતો। ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગના જે અધિકારીઓ છે તેમના જણાવ્યા અનુસાર આ ગ્લોબલ વોર્મિંગના અસરના કારણે આવું શક્ય બન્યું હોય તેવું તે કહી રહ્યા છે। કેરીની હરાજી કરતા વેપારી નીતિનભાઈ દાસાણીના જણાવ્યા અનુસાર આજે કેસર કેરીનું એક બોક્સ આવ્યું હતું। તેમની હરાજીમાં ₹8,510 જેવો ભાવ મળ્યો હતો। ગયા વર્ષે પણ શિયાળાની સમયમાં કેસર કેરીની 10 થી 15 જેટલા બોક્સની આવક થઈ હતી તેવું તેમણે પણ જણાવ્યું હતું। ગયા વર્ષની કેસર કેરીના બોક્સના ₹1,500 ભાવ જોવા મળ્યો હતો, પરંતુ આ વખતે ભાવ છે તે ખૂબ ટોચના આંકડા પહોંચી ચૂક્યો છે। આ વર્ષે પણ કેસર કેરીના બોક્સની આવક જોવા મળી રહી છે। હજુ પણ 8 થી 10 બોક્સ આવે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। પોરબંદર જિલ્લાના જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મોરીના ફાર્મમાં પણ કેસર કેરીનું ઉત્પાદન થયું છે। નિલેશભાઈ મોરીના જણાવ્યા અનુસાર તેમના ફાર્મ હાઉસમાં કેસર કેરીના 800 જેટલા આંબા છે। તેમાં પણ 4 જેટલા આંબામાં કેસર કેરીની આવક જોવા મળી રહી છે અને આંબામાં મોર પણ વહેલા જોવા મળી રહ્યો છે। કેરીની હરાજીમાં કેસર કેરીના બોક્સની કિંમત ₹8,510 છે તે જોવા મળી રહી છે। ત્યારે સવાલ એ થાય છે કે આટલી મોટી કિંમતે કોણે આપી છે, કોણે ખરીદી છે? આ અંગે
નીતિનભાઈ દાસાણીના જણાવ્યા અનુસાર આ બોક્સ કરીમભાઈ નામના ફ્રૂટના વેપારીએ ખરીદી હતી. તો દોસ્તો, આ પોરબંદર આજુબાજુનો વિસ્તાર છે, બરડા વિસ્તારનો, ત્યાંથી આ કેરીની આવક થઈ હોય તેવું જાણવા મળી રહ્યું હતું. આ દોસ્તો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરતા જજો. ચેનલમાં નવા મિત્રો જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ મિત્રો આવા કોઈ ખેડૂત છે તે આવી કોઈ રહસ્યમય ખેતી કરે છે, કોઈ પ્રયોગ કરીને ખેતી કરતા હોય છે, તો તે હું તમારા સમક્ષ મિત્રો રજૂ કરતો હોય છે, જેથી તમને ઘણી બધી વખત ઉપયોગી થતો હોય છે. ઘણી બધી વખત મિત્રો અમારી ચેનલની અંદર એવા પણ વિડીયો આવતા હોય છે રોજડાઓને ભગાડવા માટેના ઉપાયો, ત્યાર પછી કોઈ સારી એવી ખેતી કરતા હોય છે તેના પણ વિડીયો આ ચેનલ પરથી જોવા મળતા હોય છે. તો દોસ્તો, આથી એક સારી એવી કેસર કેરીની આવક થાય છે ભર શિયાળાની અંદર. મિત્રો, કેસર કેરી અત્યારે ન હોય પરંતુ અહીંયા આવી છે, તો એ ખેડૂતે તેમને કહેલી વાત મેં તમારા સમક્ષ રજૂ કરી. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.